જી આપનું નામ શું ઘટના બની છે? મારું નામ દિલીપભાઈ રાજેન્દ્રભાઈ ગામિત છે. શું ઘટના બની? મારી છોકરી અંબાજ હાઈસ્કૂલમાં ભણતી છે. તો સવારે 9:30 વાગે મેડમનો ફોન આવ્યો કે તમારી છોકરીનો હાથ કપાઈ ગયેલો છે. એટલે અમે જવા નીકળ્યા. પછી ત્યાંથી અમને પાછો રસ્તામાં ફોન આવ્યો કે એને સરકારી હોસ્પિટલમાં વિયારા લાવતા છે. એટલે અમે વિયારા આવ્યા. ત્યારે પછી છોકરીએ અમને કીધું કે એ લોકોના ક્લાસમાં જ ભણતી છોકરી એને ઉપર બાથરૂમમાં લઈ ગઈ, ત્રીજા માળે. પછી અહીંયા શર્ટમાં કંઈ ભરાઈ ગયેલું છે એમ કરીને લઈ ગયા અંદર બાથરૂમમાં. અને પછી ગળામાં પકડી રહી, ગળામાં પકડી નીચે પાડી લાવી. પછી હે ને આ પછાડીથી ચપ્પુ કાઢ્યો અને ચપ્પુથી હાથ કાપી નાખેલો છે. આખો નસ ને બધી કપાઈ ગયેલી છે. હા બરાબર. બન્યું શું હતું કે શા માટે ઝઘડો થયો? એ તો પેલી છોકરીને જાણતી જ નહીં. હમણાં કેમ કે અઠવાડિયું જ થયેલું, એટલે પેલી છોકરીને જાણતી બી નહીં હતી એ મારી છોકરી. તો પણ એમને ખબર નહીં હું ગુસ્સો આવ્યો ને પેલી છોકરીએ તો પોલીસમાં કબૂલ કરી લીધું છે કે મને બહુ ગુસ્સો આવી ગયેલો, એટલે કોઈને પર એમ તેમ કરીને પછી પેલી છોકરીને પકડી લીધી એમ કહેતી છે. હા. આપની દીકરી કેટલામાં ભણે છે? મારી છોકરી 9મા ધોરણમાં ભણતી છે. કઈ હોસ્ટેલમાં છે? ક્યાં છે? અંબાજ હાઈસ્કૂલમાં.